તો દોસ્તો નમસ્કાર। આજે હું તમને એક મેરેજની બ્લાઉઝ છે કટિંગ કરીને દેખાડવાનો છું। તો મારી આગળનું આ કટિંગ છે, એટલે કે આગળનો આ શેપ છે અને પાછળની વાત કરું તો પાછળ મટકા શેપ છે, જોઈ શકો છો। પાછળ આ રીતના છે, એટલે મારે ડાયરેક્ટ અહીંયા પાછળ આવી રીતના છે, આ મટકા શેપ આપીને અહીંયા પાછળ આયુ કરીને આ રીતના હું સેટ કરવાનો છું। એટલે આ મટીરિયલ થઈ ગયું અને સ્લીવ ત્યાં છે, સ્લીવ તો સિમ્પલ જ છે। તો કંઈ એનું આ રીતના માપ છે, પછાડી મટકા છે, પછાડી હૂક આપેલું છે અને સ્લીવ પર બી મોતીવાળી લેસ છે અને કમરમાં પણ, અને અહીં ગાડી પણ કમરમાં આખી મોતીવાળી લેસ છે અને આ પાન ગળું છે। અને સ્લીવની વાત કરું તો સ્લીવ આપણી છે 10 ઇંચની જ છે। સ્લીવનું માપ અત્યારે મેં નથી લખ્યું, ખાલી આગળ પાછળનું કટિંગ કરવાનો છું, એ તમને દેખાડું છું આજે। એની જો લંબાઈની વાત કરું તો આની જે આ લંબાઈ છે એ 14 ઇંચની લંબાઈ છે। ને કમરની વાત કરું તો કમર 27 છે અને ચેસ્ટની વાત કરું તો ચેસ્ટ 33 છે। તો પાછળ તો એટલું માપ નહીં જોવે અને આગળનું માપ કેવું તો 33ની જે સેમ જ આવશે। અને આગળની લંબાઈ આની પાછળની લંબાઈ 14 છે અને આની લંબાઈ પાછળ 14.5 છે અને ફૂલ શોલ્ડર એનો 15નો છે। તો આપણે કેવી રીતના કટિંગ કરવાનું પાછળની બેગ એ હવે આપણે જોઈએ અને પછી આગળનું કટિંગ કરીશું। તો આ એનું માપ છે અને આ માપ મેં કેવી રીતના કાઢ્યું તો હું તમને થોડું કહી દઉં કે આપણને રેડી આનો જે શોલ્ડર રાખવાના છે, આ શોલ્ડર જે છે તો એ શોલ્ડર કેટલો રાખવાનો તો ભાઈ મેં રાખવાનો છે 2.75, એટલે કે 3.25 ઇંચનો મેં શોલ્ડર રાખવાનો છું। એટલે અહીંથી જો 2 ઇંચ રાખી શકો, 2.5 રાખી શકો, 2.25 રાખી શકો, 2.5 કાં તો 2 પોઈન્ટ, એમાં આવ્યું આ માપ ચાલે। આટલા શોલ્ડર જો તમારા હોય એમાંથી તમે આ ચાર્ટ વાપરી શકો છો। તો મારું છે ને નેક ટોટલ 14નું છે અને મારો આ પટ્ટો જે છે ઉક રાખવાના છે, આ પટ્ટો એ મારો 3 ઇંચનો છે, આ પટ્ટો મારો 3નો છે। તો 14માંથી 3 કાઢે ને તો આપણું 11, તો 11ની જે આ લેન્થ ખરી એ ચેક કરી લેવાની છે કે ભાઈ 11 આપણું સામાં આવે અને મટકા શેપ જેવો છે એટલે નીચેથી રાઉન્ડ જ આવે, એટલે મેં આ લાઈન પસંદ કરેલી છે અને લાસ્ટમાં આવે 11 પછીનું ગળું છે, એટલે એમાં તમે આ વાપરી શકો એમ। તો ભાઈ આ આયરું માપ આપણું આવે છે, એટલે મેં અહીં લખી દીધું છે આયરું જુઓ। તો આપણે જ્યારે શોલ્ડર કટિંગ કરીશું ફૂલ શોલ્ડર માટે ત્યારે આપણે આટલું માઇનસ કરવાનું છે। આ એનું નેક બ્રીડ થઈ ગયા અને આ એનું શોલ્ડર આવી ગયું, એટલે આ રીતના ચેક કરવાનું છે। આગળની વાત કરું તો આગળનું પણ શોલ્ડર છે ને 2.75નો શોલ્ડર, એટલે કે 3.25નો શોલ્ડર રાખવાનો છે અને અહીંયાથી જે એનું લંબાઈ છે આ બસ્ટ પોઈન્ટ અહીં સુધીનું, એ આપણે એનો બસ્ટ પોઈન્ટ છે ને એપેક્સનું માપ 10 ઇંચનું છે। તો આપણું અહીં ગાડી આ 10 ઇંચનું છે અને આ ચેસ્ટ આવી જશે, અહીં ચેસ્ટ લાઈન આવશે અને આ કમર લાઈન આવશે અને આ બસ્ટ પોઈન્ટ આવશે અને આ 10થી ભાગ કરવાના છે, એટલે 33 છે એટલે 3.3નું આ ચેસ્ટ આવશે અને અહીંયાથી અહીંયા સુધીનું જે લંબાઈ ગળું ઉતારવાના છે તે આપણે અહીં ગાડી અને એક ડીપ છે તે 7.50, એટલે કે 7.5નું ડીપ રાખવાના છે અહીંયાથી અહીંયા સુધીનું, એ તમે અહીં ચેક કરી શકો। તો આપણે આ ચાલો હું તમને નાનો શોલ્ડર ફૂલ લંબાઈ છે આની આ પાછળની અને આ આગળની થોડોક ફેર છે 1/2 ઇંચનો, બહુ તબિયત એકદમ બી નહીં, તબિયત છોકરી જ છે। તો ચાલો કટિંગ કરીએ આમ આ રીતના। તો જોઈ શકો છો આપણે પાછળની બેગનું કટિંગ ચાલુ કરી રહ્યા છે। તો મિત્રો આપણું પાછળની શોલ્ડરની વાત કરું, મેં શોલ્ડર તો 14.5 ઇંચ છે। પહેલાં આ લાઈન આપી દેવાની છે અને એક સ્ટ્રેટ લાઈન આવી રીતના આપી દેવાની છે, આ ફિક્સ છે। અને શોલ્ડર આપણું છે ને હું તમને માપ પણ કહેતો જઈશ। તો શોલ્ડર એનું 14.5 છે, તો આપણે 15.5 કરવાનું છે। તો 15.5ને અડધા કરી દેવાના છે, જે પણ આવે એ જોઈ શકો છો। આ 15.5ને અડધા કર્યા તો 7.5 આવે છે, તો 7.5 આપણે અહીંયા મૂકી દેવાનું છે। શોલ્ડર જ્યાં આવે ત્યાં આ રીતના મૂકી દેવાનું છે અને સ્ટ્રેટ લાઈન આપીને 1 ઇંચ પર 1 ઇંચનું ડ્રોપ કરવાનું છે અને આ છે ને રાઉન્ડ નેક હોય એનો 5મો ભાગ કરવાનો, પણ તમે એ નહીં કરશો તો 2.5 ઇંચ તો તમારે ફિક્સ મૂકી દેવાનું છે। આ ફિક્સ માપ અને 1 ઇંચનું પણ ફિક્સ માપ છે અને ફિક્સ માપને બંનેને એક સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, બરાબર। તો આ રીતના તમારું થઈ જશે અને અહીંથી તમારે શું કરવાનું, 33 ઇંચની એની છાતી છે
તો 33 ઇંચની છાતીને છઠ્ઠા ભાગથી ગણવાના છે તો 5.5 આવશે અને 5.5 આવે એમાં બીજું હાફ ઇંચ એડ કરવાનું છે એટલે ટોટલ આપણું 6 ઇંચનું ચેસ્ટ લાઇન બની જશે આપણી, એટલે કે આપણું આ મુંડાનો ભાગ 6 ઇંચ થશે અને જે 6 ઇંચ પડ્યું ત્યાંથી જ આપણી ચેસ્ટ લાઇન આવશે. તો ચેસ્ટ લાઇનને સ્ટ્રેટ કરીને લઈ લેવાનું છે, આ રીતના ડ્રો કરી લેવાનું છે. આનું પછી કરી આવે આપણે એની છાતી 33ની છે તો 33ની છાતી છે તો એના 4 ભાગ કરવાના છે. તો આપણે હવે 4 ભાગ કરીએ તો ભાઈ 33 હતું તો 33ના 4 ભાગ કરીએ આ એક, અને તમે કેલ્ક્યુલેશન પણ કરી શકો છો, હું તમને અહીંયાથી બતાવી દઉં છું, જોઈ શકો છો. તો જે આવે એ 8.25 આવ્યું તો 8.25 આપણે અહીંથી મૂકવાનું છે, જોઈ શકો છો. 8.25 આવ્યું તો કરવાનું છે અને 1.5 ઇંચનું એક્સ્ટ્રા દબાણ પણ હું 2 ઇંચનું આપવાનું છે. વેલ્વેટનું મારું મટીરિયલ છે એટલે એ રીતના કરી દીધું છે. અને એની કમર જે છે એ પણ પછી જોઈ લઈએ. હવે એનું જે શોલ્ડર ડાઉન કરવાનું છે એ જોઈ લઈએ. તો શોલ્ડર આપણું પાછળનું મેં તમને બતાવેલું કે 3.5 ઇંચનું ડાઉન કરવાનું છે આપણે શોલ્ડર, કેમ કે 11 ઇંચનું એનું ઉતરતું ગળું છે, આમ 11 ઇંચનું છે એમ, એટલા માટે આપણે 3.5નું ઉતારવાનું છે. 3.5નો શોલ્ડર માઇનસ કરવાનો છે. તો 3.5 આ રીતના કરવાનું એટલે 1.25 થયું તો અહીંયા શોલ્ડર પર રાખીને 1.25 કરી દેવાનું છે, બરાબર છે. હવે જોઈ લેવાનું છે કેટલું 6 ઇંચ આવ્યું, અહીંયા પણ 6 ઇંચ આવે છે તો અહીંથી પણ આ 6 ઇંચ જ મૂકીને કરી દેવાનું છે અને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. સ્ટ્રેટ લાઈન આપી દીધી. સ્ટ્રેટ લાઈન આવેલા પછી એનું છે ને આપણે હાફ ભાગ કરવાનો છે. આટલેથી જે માપ આવ્યું તે આ એમ 6 આવ્યું, અહીંયા 6 આવેલું પણ અહીંયા અલગ માપ આવશે તે તમારે નહીં જોવાનું. આ રીતના જ કરવાનું છે. આ મિડલ કરવાનું અને અહીંયાથી 1 ઇંચ કરવાનું. એમ તો તમે પેલી સ્કેલથી કરશો નહીં તો બી આવી જશે કમ્પ્લીટ. હું તમને હવે રાઉન્ડ આ રીતના કરી શકો છો તમે. જો પેલી રાઉન્ડ કે સ્કેલની હોય તો તમે આ રીતના ઇઝી કરી શકો છો. અને અહીંયા હાફ ઇંચ નીચે શોલ્ડરને ડ્રોપ કરવાનું. અહીંયાથી આપણે હાફ ઇંચ નીચે જવાનું છે. એ પછી પહેલાં આપણે શોલ્ડર કેટલો રાખવાના છે એ જોઈ લેવાના છે કે ભાઈ આપણો શોલ્ડર છે ને 3.25નો રાખવાના હતા, એટલે 1 ઇંચ દબાણ રાખે તો 4.25 થશે. જે હાફ નીચે આપ્યું દબાણ તો અહીંથી એને સ્કેલ આ રીતના કમ્પ્લીટ મૂકી દેવાનું છે. અને જ્યાં એ પોઈન્ટ આવે ત્યાંથી બી હાફ ઇંચ નીચે સ્લોપ આપવો પડશે આપણે. તો અહીંયાથી આ જે નિશાની છે અને અત્યારે જે આપણે હાફ ઇંચ નીચે ગઈએ એને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે અને આપણો આ શોલ્ડર રેડી થઈ ગયો. તો આપણે જે લંબાઈ લેવાના છે તે હવે આના હિસાબે લેવાના છે. જે લંબાઈ લેશું તો જે આ ક્રોસ લાઈન છે એનું જ હાફ કરવાનું છે અને આ પોઈન્ટ જ્યાં આવ્યો ત્યાંથી જ આપણે હવે લંબાઈનું સેટ કરવાનું છે. તો ભાઈ અહીંયા ગાડી જે લંબાઈ આવે તે આપણી લંબાઈ છે પાછળની 14 છે તો લંબાઈ આપણી 15 ઇંચ કરીશું. ચાલો 15 ઇંચની લંબાઈ જોઈ શકો છો. 15 ઇંચની લંબાઈ કરી. એની જે કમર છે એ 27 ઇંચની છે તો એના બી 4 ભાગ કરવાના છે. એટલે 28 ગણશો 4 દુ 14 28 થશે. એમાં એક ઓછું કરી દેવાનું એટલે 7 દુ 14 એક દોર ઓછો કરી દેવાનો. એકથી બી થોડો થાય પણ અહીંયા પછી ફિટિંગમાં એડજસ્ટ કરી લઈશું. પણ તમે 4 ભાગ કરીને મૂકજો તો તે છતાં હું તમને કરીને બતાવી દઉં કે ભાઈ 27ના 4 ભાગ કરીએ તો કેટલા થાય. તમે કેલ્ક્યુલેશન હોય તેની પર હો કરી શકો અને એક આ સિમ્પલ દેશી રીતના 27 છે તેના 4 ભાગ કરી દેવાના. જોઈ શકો 13.5 આવે છે અને એનું કેટલું આવે છે 6.25 આવે છે. તો 6.25 તમારે અહીં ગાડી બેઠું જ મૂકી દેવાનું. અને જો પાછળ તમારે ટક્સ લેવો હોય તો ગમે નહીં લેવાનું. અને અહીંયાથી 2 ઇંચનું આ તો બી એટલું જ આવે. અને પછી 60 ફિટિંગવાળી લાઈન અને આ ફિટિંગવાળી લાઈનને સ્ટ્રેટ આપી દેવાનું છે અને
આ પણ સ્ટ્રેટ અમે 2 ઇંચનું રાખેલું છે. વેલ્વેટનું મટીરિયલ બહુ જગ્યા રોકે એટલા માટે. અને અહીં ગાડી 2 દોરા, આ 41 છે તો 1 અને 2 લાઈન છે ને તે આપણે અહીં મૂકવાની છે. કોઈ હો જગ્યાએ તમે 2 લાઈન મૂકી શકો છો. હવે 2 લાઈનને ધ્યાનમાં રાખીને આ રીતના સ્ટ્રેટ આ રીતના આપવાનું, જ્યાં સુધી આ 2 લાઈન પછી ત્યાંથી ક્રોસ આપી દેવાનું અને અહીંથી પછી આ અહીં મિલાવી દેવાનું. અહીંયા મળી જશે. એટલે આપણી આટલી લંબાઈ થોડી વર્ષે જીને લંબાઈ ટૂંકી લાગતી હોય તો સ્ટ્રેટ પણ ચાલી જાય, એનો કંઈ વાંધો નથી. તો જોઈ શકો. હવે આપણે જો તમારી પાસે લાકડિયા પેન્સિલ હોય ને તો વધારે સારું રહેશે. અહીંયાથી આપણે આ મેચ કરીએ. આ જે છે 1 ઇંચનું, બધામાં અલગ અલગ આવે. 1 ઇંચ આવે, બહુ છેલ્લામાં છેલ્લું 1 ઇંચ આવે. પછી થોડી વધારે બોડી હોય તે 1 ઇંચને સવા 1નું આવે. પણ આ 1 ઇંચમાં પણ તમે આની લેશો તો બી ચાલે, કેમ કે આ કમ્પ્લીટ એનું બની જ જાય છે. અને બીજું આવે તમને શું કેમ છું કે પાછાડીનું ટર્નનું છે બેલ્ટ, તો આપણે અહીંયા 4 રાખવાનું છે. અને એ તમને ખબર જ છે. જો અહીંયા ગાડી કેટલું છે તે ચેક કરી લઈએ આપણે. અહીંયા છે ને 2 ને 1 દોરાનું છે ને થોડું 2.25માં પણ થોડુંક ઓછું છે, તો એમાં તમે અડધો ઇંચ વધારી શકો છો. જાણે કે 2.25 માનીએ તો 3.25 પણ રાખી શકો છો. તો હું અત્યારે 3 રાખું છું. પછી મેં મારા શેપ પ્રમાણે અલગ શેપ, મટકા શેપ બનાવવાનો છું, એટલે એમાં થોડોક અલગ જ બનશે શેપ. આ રીતના કરી લેવાનું છે. આ બધું જોઈ શકો છો. સરસ મજાની બેગ થઈ ગઈ છે. આ બીજું શું કરવાનું છે મિત્રો કે આ સ્ટ્રેટ લાઈન જતી હોય ને આ રીતના, તો આ થોડું અહીં ગાડી આપણે એડજસ્ટમેન્ટ, તો આ પ્રમાણે આ અહીંયા આવશે અને આયરું એક્સ્ટ્રા નીકળી જશે એમ. અને આ પણ બધું નીકળી જશે. આ બી ક્રોસ નીકળશે અને આ પણ ક્રોસ નીકળી જશે. આ આખું નીકળી જશે. હવે મારે છે ને અહીંયાથી મટકા શેપ આપવાનું છે, તો આ બેનું હાફ કરવાનું. આપણે જોઈ લઈએ કેટલું ઉતરતું છે અને કેટલું નહીં. 11.5 છે તો 11.5 હાફ કરી દઈએ. અને આ હાફ કર્યું ને એનાથી જ હવે આપણે અંદાજિત બી તમે કરી શકો છો, અથવા કોઈ માપથી બી તમે પહેલાં હાથથી કરી લેવાનું એમ અંદાજિત. આ રીતના પછી તમારે સારી રીતના શેપ તમે આપી શકો છો. બ્રોડ જોતું હોય તો બ્રોડ આપી દેવાનું. અને ધીમે રહીને અહીંયાથી આ શેપને તમે આ રીતના લઈ લો અને અહીંયા મેચ કરી દેવાનું. જોઈ શકો છો. તો આ રીતના પાછળનો સીન બની જાય. હવે આ બેક પાર્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. એની છે ને ચેસ્ટ 33ની હતી અને 27ની કમર હતી. એનો જે રેડી શોલ્ડર હતો એ 2.75 એટલે કે 3.25 હતો. લંબાઈની વાત કરું તો લંબાઈ 14 હતી, તો મેં 15 કરી છે આઈડિયા. તો અને કમરના બી આ તમે જે હતું મેં તમે દેખતા કર્યું છે. આ જ માપથી હું કટિંગ કરીશ અને તમને દેખાડીશ. અહીંયાથી લીધું છે, આ પોઈન્ટથી લીધું છે. જો 14 છે તો મેં 15 કર્યું. એ રીતના તમે કરી શકો. આ એકદમ સારું છે. હવે નાના નાના પોઈન્ટ જો હોય, જો તમારે અહીં ક્રીઝ પડતી હોય તો નાનો એક ટક્સ લેવાનો, નહીં તો વાંધો નહીં, એટલું બધું કંઈ જરૂર નહીં પડે આમાં. તો આપણી બેક પાર્ટ કટિંગ થઈ ગયેલું છે. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને આગલો પાર્ટ કાલે અપલોડ કરીશ. બાય બાય.